રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક કડવા પાટીદાર માતા અને દીકરી ન્યાય માટે સોશિયલ મીડિયા પર મદદ માંગી રહ્યા છે. મૃતક ભાઈની મિલકત પચાવી પાડવા માટે ભાજપ નેતા એવા તેમના સગા મોટા બાપા અને ભાઈ દ્વારા કાવતરું રચવામાં આવ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મુંબઈમાં રહેતી દીકરીએ રાજકોટ પોલીસની કામગીરી પર કટાક્ષ કરતા જણાવ્યું કે તેની માતાની જિંદગી જોખમમાં હોવા છતાં પોલીસ ફરિયાદ નથી નોંધતી. આ પરિવારે તેમના પર હુમલો કરવા ઘરમાં ઘૂસેલા લોકોના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે અને રડતા રડતા ન્યાય માટે અપીલ કરી છે. આ ઘટના મોરબીમાં કડવા પાટીદાર દીકરીઓની ચિંતા કરતા નેતાઓની સભાઓ વચ્ચે એક વિરોધાભાસ ઉભો કરે છે. ક્રિસ્ટીના પરેશભાઈ અમૃતિયા. બેન, શું કહેશો? શું આપની ફરિયાદ છે ને શું આપની સાથે થયું છે, કોના દ્વારા કરવામાં આવ્યું? મારી ફરિયાદ એટલી જ છે કે હું મુંબઈ રહું છું કારણ કે મારું કામ ત્યાં છે. ઓલરેડી મારા ફેમિલી વાળાએ મારું બધું જ પ્રોપર્ટી બધું લઈ લીધી. મારો સવાલ જ નથી. મારો પોઈન્ટ એ છે મારે કામ કરવા માટે ત્યાં રહેવું પડે એમ છે અને અહીંયા લીગલ કેસ ચાલે છે તો મારી મમ્મીને અહીંયા રહેવાનું છે. મારા મોટા દાદા છે જસદણના પ્રભારી દિનેશભાઈ અમૃતિયા, તેમનો છોકરો આનંદ અમૃતિયા અને મારા બીજા દાદા છે બિપિન અમૃતિયા. 2 દિવસ પહેલા એ મારી મમ્મી માથે હુમલો કરવા આવ્યા રાતના 11 વાગે. એમનું કહેવાનું એમ છે કે આ ઘર ખાલી કરી આપો, પણ એ લોકોએ લીગલ નોટિસ આપવી જોઈએ ને. તમે તમારી રીતના જ્યાં સુધી લો જેટલું મેં ભણેલું છે તમે મારા ઘરનું પગથિયું નહીં ચડી શકો કારણ કે એકલી લેડીઝ રહે છે. એ લોકો ઘરમાં ઘૂસી અને મારી મમ્મીને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો છો, એનો મતલબ શું? તમે શું કરવા માટે આવ્યા? અને મારે સોશિયલ મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો. પોલીસ વાળા અમને જવાબ નથી આપતા. મારી મમ્મી રાતના 12 વાગે પોલીસ સ્ટેશને ગઈ, 2 કલાક સુધી બેઠી કે FIR પાડવી છે. પોલીસ વાળાએ નોર્મલ કમ્પ્લેન લઈ એની ઉપર સાઇન કરીને કે આ FIR છે. એ હું તમને કાગળિયો બતાવીશ, તમને લાગશે કે FIR છે. કોઈ અભણ માણસ હશે ને એ એમ કહી દેશે કે એ FIR નથી. તો મારો કહેવાનો મતલબ એમ છે કે તમે બીજેપીના કાર્યકર્તા છો, મતલબ તમે ગમે એનું મર્ડર કરી નાખશો કે ગમે એને મારી નાખશો, ગમે એને ટોર્ચર કરશો કે ગમે એને ગમે એટલો અત્યાચાર કરશો, તમારી ઉપર કાંઈ એક્શન નહીં લો. તમે આ મામલે બીજા કોઈને રજૂઆત કરી છે તો કોઈ વાતચીત? મતલબ સોશિયલ મીડિયા કમિશનરને રીચ આઉટ કરવાની કોશિશ કરી પણ ત્યાંથી નહીં કાંઈ જવાબ નથી. કમ્પ્લેન તો અમારી લેતા જ નથી. અગર લઈ લે છે તો જ્યારે એ લોકોનો ફોન વહી જાય છે કે હા ભાઈ હું નહીં આવું પોલીસ સ્ટેશન, મારો ભાઈ આવી જ રીતના વાત કરે છે કે હું નહીં આવું પોલીસ સ્ટેશન, તારથી થાય. આ શબ્દ એને પોલીસ મારી સામે પોલીસ વાળાને કીધેલો છે કે હું નહીં આવું. તમારી પ્રોપર્ટીનો શું પ્રોબ્લેમ છે? કઈ પ્રોપર્ટીનો છે? પ્રોબ્લેમ એ છે કે બધી જ પ્રોપર્ટી એ લોકોએ ઝડપી લીધી છે, પણ એમાંથી જે પ્રોપર્ટીઝ એની પાસે છે એમાંથી હાફ ઓફ ધ પ્રોપર્ટીઝ સૂચિત છે. એનું પ્રોબેટ નીકળે નહીં. ઈ કોર્ટમાં મને એવું જાણમાં આવ્યું છે કે એને કોર્ટમાં એમ કીધું છે એ મા દીકરી તો છે જ નહીં. તો કોર્ટે કાંઈ પ્રૂફ ના માંગ્યું કારણ કે મેં જ્યારે પ્રોબેટ માટે અપ્લાય કર્યું તો જજે મને એટલા સવાલ કર્યા, મારી પાસે એટલા ડોક્યુમેન્ટ્સ દીધા. પહેલી વાત તો આંબો ફેમિલી ટ્રી માંગ્યું મારી પાસે, આ બધા લીગલ પ્રૂફ માંગ્યા કે હું એની લીગલ હાયર છું, તોય તમે એની પાસે કાંઈ પ્રૂફ નહીં માંગ્યા કે એની વારસતમાં કોઈ છે જ નહીં. તમે માની લીધું કે આ મા દીકરી નથી તો નથી. અને મને હવે એવું લાગે છે કારણ કે એને એવું કીધું હશે એટલે જ મારી મમ્મીનું મર્ડર કરવા આવ્યો હતો કે હયાત જ નથી. કારણ કે ઘરમાં આવીને ગેટ બંધ કરવાની કોશિશ કરતો હતો. બાજુવાળા આંટી બે ગેટ બંધ કરો તો દેખાય નહીં, તો એ બેઠા હતા એટલે મારી મમ્મી બચી ગઈ. નકર મારી મમ્મીનું શું થાતી મને નથી ખબર. હું ઓલરેડી મારા બાપને તો કોઈ ચીજ, મારી માને ખોઈ દેવાની મારે, અને પોલીસથી ન્યાય નથી મળતો, કોઈ નેતાથી ન્યાય નથી મળતો. તો મારે કરવાનું શું? શું માંગ છે બેન તમારી? માંગ ઈ છે કે બસ સોલ્વ તો જજ કરી દે તો એ તો જે સાચું હશે એ જ સાચું પડશે, પણ મારે મારી મા માટે પોલીસ પ્રોટેક્શન જોઈએ છે અને આ લોકોની ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ કારણ કે એને મારી મમ્મી ઉપર જે હુમલો કરવાની કોશિશ કરી એની ઉપર કંઈક તો એક્શન જોઈએ જ. કારણ કે એ બીજેપીમાં છે એટલે તમે એને કાંઈ નહીં કરો, ના એને લોકઅપમાં નાખશો ના કાંઈ કરો, એટલે મારે ન્યાય તો જોઈએ જ છે. પોલીસ પ્રોટેક્શન જોઈએ અને મારે એ લોકો જેલમાં જાય તો જેલમાં જે એક્શન લેવા થઈ લ્યો. અંજુબેન પરેશકુમાર અમૃતિયા. અંજુબેન, તમારી સાથે ગઈકાલે શું ઘટના બની, કોણ આવ્યું હતું અને શું આખો વિવાદ છે? વિવાદ અમારે મારા જેઠનો ને મારો વિવાદ છે. મારા દિનેશભાઈ અમૃતિયા જસદણના પ્રભારી છે અને ઈ લોકો મારા સગા જેઠ થાય છે. બિપિનભાઈ અમૃતિયા મારા સગા જેઠ થાય છે. આનંદ અમૃતિયા મારો ભત્રીજો થાય છે. મારા હસબન્ડની બીમારી તબિયત ખરાબ હતી અને એની ડેથ થઈ એટલે અમને
એનો ફોન આવ્યો એટલે અમે સવારે અહીંયા આવી ગયા મુંબઈ થી હું ને મારી બેબી બે આવ્યા સવારે 6:30 વાગે. પછી અમે મારા જેઠની ઘરે જ 2 દિવસ રોકાણા હતા અને પછી અહીંયા મારા ઘરમાંથી ચોરી કરી ગયા એ અમને ખબર નહોતી. બધી વસ્તુ ટોટલી મારા ઘરમાંથી સોનું પૈસા પોપટપરાની ફાઇલ બધું પણ લઈ ગયા. ઈ મને કોઈ વાંધો નહોતો. અમે સીધી પટ્ટી અમે 9 મહિનાથી કોઈ વસ્તુ કરતા નહોતા. પરમ દિવસે મારી ઘરે અચાનક નો 10:30 પોણા 11 એને બેલ મારી એટલે મને તો કઈ ખબર નહોતી એટલે મેં સીધો દરવાજો જ ખોલી દીધો. ખોલ્યા ભેગો 3 જણા ઉભા હતા, બિપિન અમૃતિયા, આનંદ અમૃતિયા અને એનો ફ્રેન્ડ હતો જગદીશ. હવે ઈ 3 જણા દારૂ પીને આવ્યા હતા એટલે મેં સીધો જ મેં હાથ આમ કર્યો કે ભાઈ તમે અંદર ન આવો. એટલે મને ધક્કો મારીને કે ઘર મારું છે, તું પ્રોપર્ટી અને પાછું તું ને હું પ્રોપર્ટી ખાલી કર અને નીકળ. એટલે મેં કીધું ઈ જયારે થશે ત્યારે કોર્ટમાં બધું થશે, તમે અત્યારે એક કામ કરો, અત્યારે નીકળો, તમે દારૂ પીધેલ છે. ગાળ બધી એટલી હદે મને તો એટલી ટોર્ચર કરી એટલે મેં સીધો 100 નંબરમાં કોલ કરી દીધો કે મારા બહેસ નથી જોતી. મેં 100 નંબરમાં કોલ કર્યો. ઉપરથી 100 નંબર વાળા સાહેબ આવ્યા, એને કીધું કે બોલો બેન. એટલે મેં એને કીધું કે આ દારૂ પીને અત્યારે મને મારવા માટે આવ્યા છે એટલે તમે આને લઈને જાઓ. એટલે ઈ સાહેબે મને કીધું કે હાલો તમે લખાવો, તમે ત્યાં આવો અરજી કરવા. મેં હાલો આવું. તો ઉપરથી કોઈનો કોલ આવ્યો ઈ સાહેબ ને, કેનો આવ્યો એ મને ખબર નથી. એટલે મારા જેઠના બાબાએ કીધું અલિયો વાત કરો નહીં કે. એટલે ઈ સાહેબ બિચારા બી ગયા, એને વાત કરી એટલે એને એમ કીધું કે કોણ છે ઈ મને ખબર ના પડી. એને જી હતું ઈ એને ઉપરથી એટલો ફોર્સ આવ્યો. ઈ સાહેબે ઢીલું મૂકીને મને કે બેન તમે સવારે આવજો, બેન તમે કે સવારે આવજો. એટલે મેં કીધું હા સવારે આવીશ. એમ મારે કાઢવા હતા, બીજું કઈ નતું. મેં ઘરમાંથી એને કાઢ્યા. સીધી જ હું નાઇટ ડ્રેસ પહેર્યો હતો, કપડા બદલાવી અને પોલીસ સ્ટેશને ગઈ. મેં સર મારે યાર આ બનાવ બન્યો છે, આ મારવા માટે આવ્યા હતા મને, અને નીચે ગાડી પાર્કિંગમાં એને લઈ લીધી. તો એનો પ્લાન એ હતો કે કોઈ અમે એને ખબર છે આખા ફ્લેટમાં કે બધા વેલા સુઈ જાય છે, એને બધી પ્લાન ની ખબર હતી. અને આની પહેલા સીસીટીવી કેમેરા ફૂટેજ 10 દી પહેલા બધો પ્લાન હતો. એને સીસીટીવી કેમેરા બહાર નાખ્યા. મારા ઘરમાં ચોરી કરતા એ કઈ આવ્યું નહીં. અને અમારા ફ્લેટ વાળા નહીં ને ખબર કે સીસીટીવી કેમેરા બરી ગયા છે. બિચારા બધા મને કહે કે સીસીટીવી કેમેરામાં બધું આવશે, હાલો આપણે કાઢવા જઈએ. અમે નીચે કાઢવા ગયા ને તો ઓલા સીસીટીવી કેમેરા વાળા ભાઈને અમે બોલાવ્યા કે તમે જોવો તો કે આ કેમેરા. મને કે બેન આ તો બધું બરી ગયું છે. તો આ બધું પ્લાન સહિત થયું છે. મારા ઘરવાળાને દારૂ પીવરાવી, અંદર કુછ નાખ્યું હોય કે ન નાખ્યું અમને ખબર નથી, બધું પ્લાન સહિત થયું છે. ઘરમાં સોનું કાઢી ગયો. આજ કયો ભાઈ એવો હોય, આજે આપણે પાડોશી મરી ગયા હોય ને તોય આપણે અંદરથી ફિલિંગ એવી આવે, રોવું આવી જાય. ભલે આપણે એને ઓળખતા હોય કે ન ઓળખતા હોય. એનો સગો ભાઈ લાશ પડી હતી હોસ્પિટલ ની અંદર, અને ઈ બે કાકો દીકરો મારા ઘરમાં ચોરી કરતા હતા. મારી કિયા ગાડી લઈ ગયા. કિયા ગાડીનો ઇન્સ્યોરન્સ મારા હસબન્ડને ભરેલો છે. મારી 3 દુકાન હતી એને જપ્તે કરી લીધી. મારી પોપટપરા વાળી જમીનની ફાઇલ જપ્તે કરી લીધી. મારું 200 તોલા સોનું હતું ઈ એને જપ્તે કરી લીધું. મારા ઘરમાં 40 લાખ રૂપિયાના મેરેજ માટે રાખ્યો તો ઈ જપ્તે કરી લીધો. ઓનલાઈન સોલ વસ્તુ એને ઘરમાંથી ચોરી કરી અને લઈ ગયા. અને ઉપરથી આટલો મને પ્રેશર કરે છે અને મને એમ છે કે મારવા માટે જ પ્લાન કરે છે. અમારી માંગ એ છે કે અમને ન્યાય મળે. બિલ જે બનાવ્યું છે એ ડુપ્લિકેટ બિલ છે. એમાં જે સાઇન છે એમાં પીએ પટેલ લખ્યું છે, એમાં પી પાસે ડોટ નથી. તમે નિરખીને જોઈ શકો છો પૂરી દુનિયા. જેટલા માણસો છે એને હું રિક્વેસ્ટ કરું છું કે કોઈ આંધળું માણસ તો છે નહીં. મારી એટલી રિક્વેસ્ટ છે કે મને પૂરો ન્યાય મળે. અને મારી પાસે એક વસ્તુના પ્રૂફ છે. એને વિલમાં એમ લખેલું છે કે ઈ તો 15 વર્ષથી ઘર છોડીને ચાલી ગઈ હતી. હા ચાલી ગઈ હતી, વાત સાચી હતી કે ડ્રિંક્સ નો પ્રોબ્લેમ હતો. મારા ઘરવાળા બીજો કોઈ જાતનો મને પ્રોબ્લેમ નતો. અમે આવતા જતા હતા. મારી છોકરી કન્ટિન્યુ આવતી હતી. બે બાપ દીકરી 2017માં મલેશિયા, થાઈલેન્ડ, ચાઇના બધે ફરવા ગયા હતા. એના વિઝા મારી પાસે છે, બધું ટોટલી છે. મારી છોકરી 2021માં એને 9 લાખનો સેટ કરાવી દીધો. ઈ પણ મારી પાસે પ્રૂફ છે. કન્ટિન્યુ મારી પાસે એવા પ્રૂફ છે કે જેથી કરીને અમારા હસબન્ડને કોઈ વાંધો નથી. હું જયારે અહીંયા રાજકોટમાં આવું ત્યારે એરપોર્ટે મને મારા હસબન્ડ તેડવા આવે છે. અને જેટલી હોટલમાં અમે જમવા ગયા ઇમ્પિરિયલમાં બધા અમારા જાણીતા છે. એને તમારે પૂછવાની છૂટ કે આ લોકો આવે છે અહીંયા જમવા. અમે કમ્પ્લીટ 2 માળાને કોઈ પ્રોબ્લેમ નતો. એને એવો કેમ દર્શાવ્યું કે વાંધો છે? પ્રોપર્ટી માટે એને કર્યું છે. અને મારા ઘરવાળાને છેલ્લા માંદા હતા ની અમને નથી કહેવામાં આવ્યું. રીઝન એ હતું કે આ બધો પ્લાન ટ્રિપર પ્લાન હતો.